જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગનો વિષય છે શ્રી હરિરાયજી રચિત બૃહદ શિક્ષાપત્રમાં શિક્ષાપત્ર 8 થી આજે શરૂઆત કરશું. શિક્ષાપત્રની શરૂઆત કરતા પહેલા બોલો શ્રી મદન મોહન લાલ પ્યારે કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. તો વૈષ્ણવને મારી વિનંતી છે કે જો તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિવાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરી પુષ્ટિ માર્ગને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડી શકે. તો હવે આપણે શિક્ષાપત્ર 8 થી શરૂઆત કરશું, જેમનો ઉદ્દેશ છે આ 8મા શિક્ષાપત્રમાં ऐहिक તથા પારલૌકિક બધા કાર્યોમાં ભગવાન જ ચિંતન કરવા યોગ્ય છે. અન્યનો આશ્રય તો કર્તવ્ય નથી. ઉપકૃત કહ્યા મુજબ ભગવદ સેવા ભાવ સહિત કરાવી ને મનમાં દ્રઢ શ્રદ્ધા રાખવી, જેથી સઘળી સિદ્ધિ થાય. હવે એ જણાવે છે આ શિક્ષાપત્રમાં. શિક્ષાપત્ર 8માનો પહેલો શ્લોક છે. અહીં કે પારલોકે ચ સર્વ સામર્થ્ય સંયુક્ત સ એવ ગોકુલાધીશ નિશ્ચિત્ય સદા યતિહ. હવે જાણીએ પહેલા શ્લોકનો શબ્દાર્થ. આ લોક તથા પરલોકના બધા વિષયોમાં સર્વ સામર્થ્ય શ્રી ગોકુલાધીશ જ હોવાથી સર્વદા તેનું ચિંતન કરવું યોગ્ય છે. હવે જાણીએ પહેલા શ્લોકનું વિવેચન. શ્રી ગોકુલાધીશનું સર્વદા ચિંતન કરીને એમની સેવા કરવામાં ચિંતા અવરોધક છે. એક ચિંતા તો એ છે કે હું ભગવદ સેવા કરું છું, પરંતુ મારા લૌકિકનો નિર્વાહ કેવી રીતે થશે. બીજી એ ચિંતા છે કે મારું અલૌકિક શી રીતે સુધરશે. આ બે જાતની ચિંતા ત્યજવી. શ્રી પ્રભુજી સઘળું સિદ્ધ કરવાને સમર્થ છે. સર્વ સામર્થ્યવાન શ્રી ગોકુલાધીશ ભગવાન લૌકિક પણ સિદ્ધ કરશે. આવી દ્રઢ શ્રદ્ધા રાખી નિયમપૂર્વક શ્રી ગોકુલાધીશનું સ્મરણ કરવું. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો બીજો શ્લોક. વિશ્વાસત્ર કર્તવ્યો ભદ્રમેવ વિદ્યાસતે સ્વાદ દોષાદેવ તત્રાપી દોષ સ્ફૂર્તયો ભવતે. બીજા શ્લોકનો શબ્દાર્થ જાણીએ. શ્રી પ્રભુજીમાં વિશ્વાસ કેળવવો. શ્રી કૃષ્ણ ભગવાન કલ્યાણ જ કરશે. શ્રી પ્રભુજીમાં જો દોષની સ્ફૂર્તિ થાય તો સે સ્વદોષને કારણે જ થાય છે. હવે જાણીએ બીજા શ્લોકનું વિવેચન. મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. મનમાં જો દ્રઢ વિશ્વાસ હોય તો સ્વલભ ભગવદ ધર્માચરણથી એનું કલ્યાણ થાય છે. લોક દેખાડો કરવાને માટે ભલે ને ઘણોએ ભગવદ ધર્મનું આચરણ કરે, પરંતુ જો મનમાં ભગવાન પર વિશ્વાસ નહીં રાખે તો ધર્મ ફળ સિદ્ધ કરતો નથી. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રી ગ્રંથમાં કહે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવતે નિર્મમઃ. અર્થાત બ્રહ્માશાસ્ત્રને ચાતકની ભાવના કરવી. ચાતકને દ્રઢ વિશ્વાસ હો. પ્રાપ્ત ધનનું મમત્વ રાખ્યા વિના સેવન કરવું.
બ્રહ્માસ્ત્ર શાસ્ત્ર સુદ્ધા અવિશ્વાસથી નિષ્ફળ નીવડે છે. ચાતકને દ્રઢ વિશ્વાસ હોવાથી મેઘ અને જળદાન કરે છે. એક વખત વાયુપુત્ર હનુમાનજી સીતાજીને શોધવાને માટે લંકા ગયા. વીર હનુમાનજીએ ઉપવન, વાટિકા આદિને ઉજ્જડ કરી દઈને અસંખ્ય રાક્ષસોને મારી નાખ્યા. ઘણા પ્રયાસો કરવા છતાં જ્યારે હનુમાનજી પકડાયા નહીં, ત્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર માર્યું. હનુમાનજી બ્રહ્માજીના મહાત્માને સત્ય કરાવવા માટે પોતે બ્રહ્મશાસ્ત્રથી બંધાઈ ગયા. હનુમાનજીને લંકાના રાજા રાવણ સમક્ષ ખડા કરવામાં આવ્યા. રાવણ બોલ્યો, આવા બળવાન વાનરને સૂતના તાર વડે શા માટે બાંધ્યો છે? એને તો લોખંડની સાંકળથી બાંધો. આમ બ્રહ્માસ્ત્ર મહાત્માને નહીં સમજીને જ્યારે બ્રહ્માસ્ત્રના સામર્થ્ય માટે અવિશ્વાસ કરીને લો મર્યા સાંકળ વડે બાંધો એમ કહ્યું, તે સાથે જ બ્રહ્માસ્ત્ર છૂટી ગયું. હનુમાનજીએ પોતાનું બળ દર્શાવ્યું. બધી જ સાંકળો તૂટી ગઈ. સમસ્ત લંકાનું દહન કર્યું. આમ અવિશ્વાસ રાખવાથી બ્રહ્માસ્ત્ર પણ નાશ પામે છે. તેમાં દ્રઢ વિશ્વાસ ધરવાથી તે ઉપયોગી થાય છે. તે જ પ્રમાણે ચાતક પક્ષી માત્ર સ્વાતિ નક્ષત્રના જ મેઘજળની તીવ્ર આશા સેવે છે. સ્વાતિ મેઘજળ વગર પૃથ્વી પરના બીજા જળનું ચાતક ગ્રહણ કરતું જ નથી. આ પ્રકારે જો ચાતકને મેઘના જળનો વિશ્વાસ છે, તો જળ મેઘ સુદ્ધા એની ઈચ્છા પૂરી કરે છે. ઉપકૃત બંને દ્રષ્ટાંતોમાં બતાવ્યું તેમ વૈષ્ણવોએ શ્રી પ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ કરવો. અવિશ્વાસો કર્તવ્ય સર્વથા બાધકસ્તો સહ, એટલે કે શ્રી પ્રભુજીમાં કદી અવિશ્વાસ કરવો નહીં, કેમ કે તે સર્વદા બાધક છે. જેના અંતરમાં વિશ્વાસ છે તેને સઘળા ફળની પ્રાપ્તિ થાય છે. ભક્તજનોએ વારંવાર દોષ વિચારવો. સ્વદોષને સંપૂર્ણ સમજે તો હૃદયમાં દીનતા જન્મે. હું કેવો દોષપૂર્ણ છું, મારા પર તે શ્રી પ્રભુજી ક્યાંથી અનુગ્રહ કરશે? એક ભગવદીએ કહ્યું છે, માધો હો પતિતપન કો સજા, હો પતિતન કો નાયક, હો પતિતન કો ઈશ. એ પ્રકારે પોતાને બીજા બધા કરતા દોષપૂર્ણ માને તો જ દોષો સ્ફુરે, દીનતા ઉદ્ભવે અને શ્રી પ્રભુ કૃપા મળે. હવે જાણીએ શિક્ષાપત્ર 8માંનો 3જો શ્લોક. આર્તેહ ફલમ સાધનમ ચ વ્રજાધિપતિ સંગમે, અતઃ સદા તદચાર્ય સ્થિતામ તત્કૃપાયત. હવે જાણીએ 3જા શ્લોકનો શબ્દાર્થ. વ્રજાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણના સમાગમ વિશે જે આતુરતા છે, તેમ જે ફળ મળે છે તે જ સમાધાન છે. માટે તેના કૃપાયુક્ત વૈષ્ણવજનો એ તો આતુર ભાવે અંશે સ્થિત કરવી. હવે જાણીએ 3જા શ્લોકનું વિવેચન. કેટલા વર્ષોથી જન્મોથી આપણે શ્રી પ્રભુજીથી વિખટા પડેલા છીએ. ભગવાનને આપણે હવે ક્યારે મળીશું? આવી આરતી આતુરતા જ સાધન છે. શ્રી પ્રભુજીના સમાગમની અતિ આકાંક્ષા
એનો જીવવો બીજું કોઈ સાધન નથી. એ આતુરતા ફળ પણ છે અને પ્રભુજીના મિલનની અતિ આકાંક્ષા એના સમાન બીજું કોઈ સાધન અતિ આકાંક્ષા ઉદ્ભવે ત્યારે જ સર્વ ભગવદ સેવા સ્મરણ ભજન આદિ થઈ શકે. શ્રી પ્રભુજી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. જેમ જેમ શ્રી પ્રભુજીના સંગમ અર્થે આતુરતા વધે તેમ તેમ શ્રી પ્રભુજી અધિક આનંદનો અનુભવ કરાવે. પ્રભુજીના મિલન માટેની આરતી આતુરતા જ એ જ વૃદ્ધાધિપતિ સંગમ કરવા માટે કારણરૂપ છે. જ્યારે ભક્ત વિપ્રયોગ આતુરતા આદિ કરતો કરતો આરતી રૂપ થઈ જાય છે ત્યારે પ્રભુજી અનુગ્રહ કરે છે. એ જ પ્રકારે અગ્નિ સંબંધથી નવનીત માખણ દ્રવીભૂત થાય છે તેમજ ભક્તની વિપ્રયોગ આતુરતાથી જ જે પ્રકારે અગ્નિ સંબંધિત નવનીત માખણ દ્રવીભૂત થાય છે તેમજ ભક્તની વિપ્રયોગ આતુરતાથી આપણે કેવા ભાગ્યહીન કે આપણે પ્રભુજીથી વિખુટા પડીએ છીએ. શ્રી પ્રભુજીને આપણે ક્યારે મળીશું? એવી આતુરતાથી ભગવાનનું હૃદય દ્રવીભૂત થાય છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે, કિલશ્યામ માનન જનાન દૃષ્ટાવા કૃપાકૃત યદા ભવતે તદા સર્વ સદાનંદ હરિસ્તગતમ નિગૃતમ બહિઃ. અર્થાત નિજ ભક્તોને આતુરતા આરતીયુક્ત કલેશયુક્ત જોઈને શ્રી પ્રભુજી જ્યારે અનુગ્રહયુક્ત થાય ત્યારે એ સદાનંદ પ્રભુજી હૃદયમાંથી બહાર નીકળે છે. એ પ્રકારે પુષ્ટિ માર્ગમાં આતુરતા આરતી જ સાધન છે અને ફળ પણ છે. ભક્તજન જ્યારે વિપ્રયોગમાં તરતરૂપ થાય ત્યારે ભગવાન અનુગ્રહ કરે. હવે જાણીએ શિક્ષાપત્ર 8માંનો 4થો શ્લોક. અન્યાશ્રયો મહાનેવ બાધકો યાતામ તતઃ તત્ક્ષણેનેવ સચ્યત વિમુખમ વે વિદ્યાસ્પતિઃ. હવે જાણીએ શિક્ષાપત્ર 4થાનો શબ્દાર્થ. અન્ય આશ્રય મહાબાધક છે. અન્યાશ્રયનો ભય રાખો. જે પળે અન્યાશ્રય થાય તે ક્ષણે જ સત્પુરુષના ચિત્તને તે અન્યાશ્રય નિશ્ચય બહિર્મુખ કરશે. હવે જાણીએ 4થા શ્લોકનું વિવેચન. ઉપર કહ્યું તેમ વિપ્રયોગ આરતી સાધન તથા ફળ બંને છે. ત્યાં અન્ય આશ્રયથી શ્રી ગોકુલાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ ત્યજીને બીજા દેવનું ભજન શરણ સ્મરણ કરવું. અહિંસી બીતા રહેશો. હારિત સ્મૃતિમાં કહ્યું છે, નાન્યમ દેવ નમસ્કૃત્યાનમ દેવમ નિરક્ષ્યતે નાનન્ય સંપ્રદાચ્ય નાન્યદાનિતમ વ્રજતે. અર્થાત બીજા દેવતાને નમસ્કાર નહીં કરવા, અન્ય દેવના દર્શન કરવા નહીં, બીજા દેવનો પ્રસાદ પણ ખાવો નહીં, બીજા દેવ મંદિરમાં પણ જવું નહીં, બીજા દેવનો આશ્રય કરે તેને બહિર્મૂર્ખ માનવો, આપણા ભગવત ભાવના શરણાર્થે અન્યના આશ્રયનો સત્વરે હૃદયમાંથી ત્યાગ કરવો. ક્ષણભર પણ અન્યના આશ્રયના સંબંધે દુર્બુદ્ધિ થાય છે અને શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તમાં કરતા કહે છે, અહંગીર દો ભગિની સંગો નસપી યત અન્ય સંબંધ ધરાવમેવ બધ્યતે. અર્થાત
હું મૂર્ખ દ્રષ્ટિ જેવા ચપળ નેત્રવાળા વ્રજ ભક્તોના સંગી ભગવાન શ્રી કૃષ્ણનો અંગીકૃત સેવક છું. સંબંધનો ગંધ અથવા અન્યના આશ્રયનો પડછાયો સુદ્ધા મારી ગંધરા ડોકને બાધક છે. આ વાક્ય અનુસાર બીજા સંબંધ ભગવત ભક્તોને બાધક થાય છે. માટે બહિર્મૂર્ખજનનો સંગ ત્યજીને સ્વભાવનું રક્ષણ કરવું. હવે જાણીએ શિક્ષાપત્ર 8માંનો 5મો શ્લોક. તદીયેષુ શક્તા સ્થિયં સદ્ભાવે યેવ સર્વથા ત એવ ભક્તિ માર્ગસ્ય સહાયત્વે નિયુક્તાઃ. 5મા શ્લોકનો શબ્દાર્થ છે ભગવદીયો એટલે કે તદીયોના સંગમાં સત્ય ભાવે સર્વથા સ્થિતિ કરવી, કેમ કે તદીયો જ ભક્તિ માર્ગની સહાયતામાં નિરુપતિ છે. હવે જાણીએ 5મા શ્લોકનું વિવેચન. ભગવદીયના સંગથી બહિર્મૂર્ખતા તથા અન્ય આશ્રય થતા નથી. શ્રી પ્રભુજીમાં સુંદર ભાવની વૃદ્ધિ થાય છે. સર્વદા તદીયોના સંગ શુદ્ધ ભાવે શ્રી પ્રભુજીના મિલન અર્થે કરવો. એ સંગમ લૌકિક વૈદિક નહીં કરવો. તદીયના સંગ ભક્તિ માર્ગમાં સહાય કરે છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં શૌનક ઋષિનું વાક્ય છે તુલાયમ લવિનાપી ન સ્વર્ગ ના પ્રિય ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત વિક્રિમો તાશિષ. જેમનો અર્થાત છે ભગવાનના સંગો ભક્તના સંગની ક્ષણભર પણ હવે સ્વર્ગની કે મોક્ષની તુલના નથી. તો એ ભગવદીયના સંગ સમાન. મૃત્યુ ધર્મયુક્ત રાજ્યદીના મનોરથની તુલના તો શી રીતે કરી શકીએ? ભગવદીયોના સંગ રાજ્યદી મનોરથોથી, સ્વર્ગથી તથા મોક્ષથી અત્યુત્તમ છે. 11મા સ્કંદમાં ઉદ્ધવજીએ શ્રી ભગવાનને કહે છે ન રોધ્યતે મા યોગો ન સંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય પ્રસ્ત્યકો નિષ્ઠાપૃતમ ન દક્ષિણા વ્રતાની યાજ્ઞાશદાસી તીર્થાની નિયમ યમઃ યથા વરુંતે સત્સંગા સર્વસંગા હિ મમ યત સંગેના હિ હિતેશા યાદુદાનઃ ખગાઃ મૃગાઃ ગંધર્વસ્યો નાગઃ સિદ્ધિશ્રાણયુગૈઃ બહુઃ મત્પદં પ્રાપ્તતુષ્ટ વદ્યઃ. એમનો અર્થાત છે હે ઉદ્ધવ, યોગ, સાંખ્ય કે ધર્મ, સ્વાધ્યાય, વેદ અભ્યાસ, તપ યા ત્યાગ, દાન યા ઇષ્ટાપૂર્ત, યજ્ઞો, કૃપ, ઉપવન, આશ્રમ, સ્થળ આદિ કે દક્ષિણા અથવા વ્રતો, યજ્ઞો યા તીર્થો, નિયમો એમાંનું કંઈ પણ મને વશ કરી શકતું નથી. પરંતુ સર્વ પ્રકારની આ શક્તિઓ સંગનો નાશ કરનાર ભગવદીયોનો સત્સંગ નિશ્ચય અમને વશ કરે છે. સત્સંગથી જ દૈત્યો, રાક્ષસો, યા તો ધાનો, પંખીઓ, હરણા, ગંધર્વો, નાગો, અપ્સરાઓ, સિદ્ધો, ચારણો, ગુહેકો, પશુ, જીવો, પ્રહલાદ વૃતારદી મારા પદારવિંદને પ્રાપ્ત થયેલા છે. આ પ્રકારે સર્વ કોઈ યોનિના જીવ ઉચ્ચ કે નીચ યોનિના સર્વ જીવો સત્સંગથી શ્રી ભગવાનને પ્રાપ્ત કરે છે. શુદ્ધ ભાવે પુષ્ટિ માર્ગમાં ભગવદીયના સંગની મદદ મેળવવી. દ્રષ્ટાંતમાં
ગદાધરદાસના સંગીતથી તથા આશીષથી માધવદાસને ભક્તિની પ્રાપ્તિ થઈ. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 6થો શ્લોક. અસ્માકં તો તદીયાનમ પ્રસંગોપી સુદુર્લભ યેતપી સાધના ભાવદ્રિમુખમ તિષ્ઠતિ સ્વતઃ. 6થા શ્લોકનો શબ્દાર્થ છે: આપણને તો ભગવદીયો તદીયોના પ્રસંગ પણ અત્યંત દુર્લભ અને ચિત્ત પણ સાધનને અભાવે આપોઆપ જ વિમુખ રહે છે. હવે જાણીએ 6થા શ્લોકનું વિવેચન. અમને તો નદીઓના સંગ જ મહા દુર્લભ છે. એક પણ ક્ષણ ભગવદીઓ મળતા નથી. એક તો આ દુઃખ છે તથા બીજું ચિત્તથી સાધન સ્મરણ ભાવાદે કોઈ પણ ભગવત ધર્મ બનતો નથી. ભગવદીયના સંગ ભાવે આટલું પડેલું ચિત્ત ભગવદ ધર્મમાં ચાટેતું નથી. ભગવદ ધર્મમાં ચોટતું નહીં હોવાથી મનમાં બહિર્મૂર્ખતા ઉદ્ભવે છે. શ્રી પ્રભુજીને પ્રસન્ન કરવાના ઉપાયો 2 છે. પહેલું, ભગવદીયના સત્સંગથી હૃદય શ્રી પ્રભુજીમાં એકાગ્ર થાય તથા બીજું, સમભાવમાં 8 પ્રહર ભગવદ લીલામાં ચિત્તનું એકલીન થવું. તે અમે આ બંને ઉપાયો રહિત છીએ. તો હવે શું કરવું? આ પ્રકારે શ્રી હરિરાયજી જીવના અર્થે દૈન્ય કરે છે. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 7મો શ્લોક. ગતો હિ ભગવતદાસઃ સ્વકાચાર્ય વિદેશક હૈ વ્રજબલોપી ચલિસ્તને મે દુઃખેતમ મનઃ. 7મા શ્લોકનો શબ્દાર્થ જાણીએ. ભગવાન દ્વાર સ્વકામ માટે વિદેશ ગયો છે. વ્રજપાલ નામ સેવક પણ વિદેશ ગયો છે. તેથી મારું હૃદય દુઃખી છે. હવે જાણીએ 7મા શ્લોકનું વિવેચન. ભગવદીય ભગવાન દાસનો વળી મને એક સંગ હતો. પોતાના કામને માટે પરદેશ ગયો. વ્રજપાલ પણ વિદેશ ગયો. બંને ભગવદીઓ પૈકીના એક પણ મારી પાસે રહ્યું નહીં. તેથી સત્સંગ વગર અતિશય દુઃખ અનુભવું છું. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 8મો શ્લોક. મયી યદ્યપી નત્યસ્યૈવ કૃત્યકૃપાઃ પુનઃ યદ્યશી તદપી સ્વૈધા સાધન ભાવતો ગતમ. 8મા શ્લોકનો શબ્દાર્થ જાણીએ. જો કે મારામાં તો કોઈ પણ ધર્મ નથી, તો પણ તેની કૃપા વડે જ કિંચિત છું. તે પુનઃ અમારા સાધનાના અભાવે ચાલ્યું ગયું છે. હવે જાણીએ 8મા શ્લોકનું વિવેચન. ભગવતજનો મારી પાસેથી જતા રહ્યા. મારામાં સ્નેહ નહીં હોવાથી જ આમ થયું છે. જો સ્નેહ મમ હૃદયમાં હોત તો સત્સંગ અને ભગવત સેવા શા માટે છૂટી જાત? એક આપની કૃપાનું બળ છે કે આપ મારા પર પ્રસન્નતા રાખો છો. મારાથી લૌકિક વૈદિક કાર્ય કંઈ પણ થતું નથી. ગૃહસ્થશ્રમનું કાર્ય થતું નથી. શ્રી પ્રભુજીને પ્રસન્ન કરાવનાર પુષ્ટિ માર્ગી સેવા આદિએ ધર્મ બનતો નથી. આ પ્રકારે હું સદાય સાધના વિહોણા થયો છું. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 9મો શ્લોક. એદાદ્યશી સંપ્રદાયસ હરિઃ શરણમ મમ અહેકે પાનલોકે ચ નિશ્ચિતમ તત એવ. 9મા શ્લોકનો શબ્દાર્થ છે.
અર્થ સમાપ્ત પ્રાપ્ત થયો છે. તેમાં શ્રી હરિ જ મારું સ્મરણ છે. તેથી જ ઐહિક અને પારલૌકિક નિશ્ચિતતા છે. હવે જાણીએ 9મા શ્લોકનું વિવેચન. હું આવો સાધન વિહોણો છું. શ્રી હરિનું શરણ એ જ મારી ગતિ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશી ગ્રંથમાં કહે છે, અહીં કે પારલોક ચ સર્વથા શરણમ હરિહ, જેમનો અર્થ છે આ લોકની અને પરલોકની બધી વસ્તુઓમાં સર્વદા શરણ કરવું, માટે શકડું સિદ્ધ થશે. શ્રી હરિ શરણ થઈને બીજા બધાથી નિશ્ચિત રહેવું. ભગવાન મને પોતાનો કરી લેશે અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીથી કૃપાશ્રી નામે ગ્રંથમાં કહે છે, શરણસ્થ સમૃદ્ધામ કૃષ્ણમ વિજ્ઞાપ્યા મહ્યમ, જેમનો અર્થ થાય છે શરણમાં રહેનાર ભક્તોના ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને હું વિજ્ઞપ્તમાં કરું છું. આ વાક્ય અનુસાર શ્રી પ્રભુજી શરણાગત ભક્તોનો ઉદ્ધાર કરશે જ. એ ભક્તોથી ભલે સાધન બને યા નહીં પણ બને તો પણ શું? ભગવાન શ્રી મુખે શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમ ગુહ્ય વચન કહે છે કે સઘળા ધર્મનો ત્યાગ કરીને એક મારું જ ભગવાનનું શરણ લે, તને સઘળા પાપોથી મુક્ત કરીશ. શોક કર્મા. આ વાક્ય અનુસાર શ્રી હરિને શરણે ગયા પછી આ લોક અને પરલોક સંબંધી બધા કાર્યોમાં નિશ્ચિતતા છે. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 10મો શ્લોક. કદાચિત મિલમ ચેતસા સદભાગ્યેન ભાવદશામ તદા કો વેદમ ચિત્યે પરાવૃત્તિ પુનર્ભવતે. 10મા શ્લોકનો શબ્દાર્થ છે, જો સદભાગ્યે કદાચ આપના જવાનું મિલન થાય તો ફરીથી મારા ચિત્તની પરાવૃત્તિ, ચિત્તમાં જે કંઈ ધર્મ હતો તે સુદ્ધા ગયો. એવો 8 શ્લોકમાંની ચિત્ત પરાવૃત્તિ થઈ જાય તે કોણ જાણે છે? હવે જાણીએ 10મા શ્લોકનું વિવેચન. અમે તો ભગવદીય જનો સંગ અભાવે અત્યંત દુઃખી છીએ. બીજા જીવને તો કદાપી ભગવદીય મળે તો પણ એના ભાગ્યમાં ભગવદ લીલા, ભગવદ સેવા, પુષ્ટિ માર્ગનો સ્વ અનુભવ લખ્યો નથી. એ જીવોનું મન સત્સંગમાં ચોંટતું નથી, કેમ કે એમનું સંસારમાં પુનઃ આગમન થવાનું છે. હજીએ એમને અનેક જન્મો લેવાના છે. ભગવદ પ્રાપ્તિમાં અનેક જન્મોનો અંતરાય થવાનો છે. એવા જીવો સંસારમાં બહુ ભ્રમણ કરશે. શ્રી હરિરાયજીએ આમ કહીને બતાવે છે કે પ્રથમ તો ભગવદીયનો સત્સંગ જ અતિ દુર્લભ છે, પણ કદાચ જો એ સત્સંગ થાય તો એ જીવ એનો લાભ ઉઠાવતો નથી. હવે જાણીએ શિક્ષાપત્ર 8માનો 11મો શ્લોક. કિયલેખ્યમ મહાચિંતા સમુદ્રાપી વર્તતે સ્થિતપી શિરસે પ્રાણનાર્થે ચિતે વિભતે. 11મા શ્લોકનો શબ્દાર્થ જાણીએ. હું તે કેટલું લખું? મારા શિરે પ્રાણનાથ શ્રી ઠાકોરજી બિરાજે છે, તો એ મારા ચિત્ત વિકપશથી હૃદયમાં મહાચિંતાનો મહાસાગર રહે છે. હવે જાણીએ 11મા શ્લોકનું વિવેચન. જીવનો સ્વભાવ તથા ક્રિયા જોઈને મુજ હૃદયમાં અત્યંત ચિંતા રહે છે. એ ચિંતાને હું પત્રમાં તો
કેટલે અંશે લખવું? હૃદયમાં ચિંતાનો મહાસમુદ્ર ભરેલો છે. આમ કહીને એમ કહ્યું કે મારા મનમાં ચિંતા સમુદ્ર જેટલી ભરેલી છે. એ ચિંતા દૂર કરવાનું સામર્થ્ય મારામાં નથી. હું જ એ કરવાને સમર્થ હોત તો ઉપાયો યોજત. મારામાં દ્રઢ વિશ્વાસ એ છે કે મારા મસ્તક પર શ્રી ઠાકોરજી પ્રાણનાથ પ્રભુ બિરાજે છે. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી મમ ચિત્ત શાંત કરશે. મારું આ જ બળ છે. અન્ય રીતે અર્થ વિચારીને વિવેચન કરીએ તો એનો અર્થ એ નીકળે છે કે ચિંતાથી મારા પ્રાણ શિરે આવી રહ્યા છે. મારા હૃદયમાં ચિંતા ભરેલી છે. શ્રી ઠાકોરજી મારા પ્રાણનાથ છે. મારા પ્રાણનું રક્ષણ કરવાને શ્રી પ્રભુજી મારી ચિંતા દુઃખનો મહાસમુદ્ર શાંત કરશે. આ પ્રકારે વિપ્રયોગનો અનુભવ કરતા સ્વહૃદયમાં તન્મયતા આવે, નિસાધનતા થાય તો શ્રી પ્રભુજીના સ્વરૂપનો અનુભવ થાય એવું નિરૂપણ કર્યું. માત્ર રસાત્મક સ્વરૂપનો અનુભવ કયા પ્રકારે થાય તે આગળના શિક્ષાપત્રમાં વર્ણવે છે. ઇતિ શ્રી હરિરાયજી કૃતમ અષ્ટમ શિક્ષાપત્રમ સટિકમ સંપૂર્ણમ. એટલે કે શિક્ષાપત્ર 8 અહીં સંપૂર્ણ થાય છે ને હવે આપણે શિક્ષાપત્ર 9 થી કાલે શરૂઆત કરશું. સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને હા, જો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને વૈષ્ણવોને પુષ્ટિ માર્ગીયને લગતી માહિતી મળતી રહે. તો સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.